રામચંદ્ર પરમાત્મા નો ભેટો હનુમાનજી હારે થયો ને એની પહેલા સબરી હારે થયો ને બાપુ સબરી મળી ને જો રામાયણ છે ને બાપુ રામાયણ મેં હમણાં કીધું એમ ઊંધી ચિતરી નાખી છે. તમને એક જ વાત કરું કે સીતાજીનો જેથી સંયમવર થયો ને તેથી સંતો એવું કહે છે ઓ ભાઈ હાજુ ખોટું મારો રામ જાણે સારું લાગે રાખજો બાઈક નું પડ્યું રવા દેજો. સીતાજીનો સંયમવર થયો ત્યારે રાવણ કે છે સભામાં આવ્યો અને એ જે ધનુષ ઉપાડવાનું હતું અને ધનુષ જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે એવું જનક મહારાજે નક્કી કરેલું. અને સંયમવરની રચના થઈ, બધા રાજા રજવાડામાંથી બધા આવ્યા. તે દિવસે રાવણ કે છે આવ્યો હતો એમાં અને રાવણ ધનુષ ઉપાડવા ગયો ને એક ચોખા જેટલું ધનુષ એનાથી હેલ્યું નથી. તો સીતાજીને આખા વનમાંથી લઈ ગયો. આવું બને ખરું? કારણ કે સીતાજી તો નાની ઉંમરમાં એ શિવનું ધનુષ હતું એ ફળિયામાં ઘોડો ઘોડો કરીને રમતા હતા. અને જનક મહારાજ જોઈ ગયા કે આ શિવ ધનુષ કોઈથી હલે નહીં અને મારી દીકરી આ ધનુષને ઘોડો ઘોડો કરીને જો રમતી હોય તો હવે આ દીકરીના લગ્નનું શું? આના માટે મારે મુહૂર્ત્યો કેવો ગોતું? એટલા માટે સંયમવરની રચના કરેલી કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. હવે એમાં બધા આવેલા અને એમાં એ રાવણ કે છે ચોખા જેટલું ધનુષ ઉપાડી હલાવી નથી શક્યો અને સીતાજીને વનમાંથી આખા ઉપાડી. કારણ કે દુનિયા બાપુ છે ને ગમે હવળો પડે ને બોલી નાખે, પણ એવું છે નહીં. પણ આની પહેલા બાપુ પ્રસંગ બનેલો અને સીતાજીને અહીંયા જવાનું જ હતું. ક્યારે? શિવ ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાનના ઘરે બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને સુંદર મજાનું મકાન બનાવેલું. એટલે બૈરાનો સ્વભાવ છે, હારું એક લુગડું લઈ આવ્યો હોય તો પડખીને બાડું છે બાઈઓને બોલાવીને કીધું આમાં લઈ આવ્યો, જો આમાં લઈ આવ્યા. ઘરવાળાએ કીધું ન કોઈને દેખાડતી તોય દેખાડે, તને એક ને દેખાડું બીજા કોઈ ન કહેતી હો. પણ આ હમણાં આખા ગામમાં પહોંચી જાય છે, ન કહેવાની ક્યાં માંડો. એટલે લક્ષ્મીજી પાર્વતીને કહે છે જો અમે આ સુંદર મજાનું મકાન બનાવ્યું, અહીંયા અમારે રહેવાનું ને અહીંયા અમારે જમવાનું ને અહીંયા અમારે હોવાનું ને આ ફલાણું ઢોકળું ના તેલ બધું બતાવ્યું. અને કે તમારે નથી બનાવવા મકાન બકાના? ગણેશ કાર્તિક બે મોટા થઈ ગયા, ક્યાં સુધી મહણિયામાં રહેશો? કંઈક કરો. પાર્વતીને એમ થયું મારી બધી વાતે હાજી, આ છોકરા હુરાવે એવું કંઈક કરવું જોઈએ ને. પછી પાર્વતી ઘરે આવ્યા ને ભોળાનાથને વાત કરી કે આપણે મકાન બકાન નથી બનાવવા. ભોળાનાથને એમ થયું હારું અત્યાર સુધી આને મકાનનું કોઈ મગજમાં કોઈ વાત જ નહોતી ને આને કોને આવું મગજમાં ફિટ કરી દીધું. એટલે એ કે કોણે તને કીધું? મારે પણ કે આ લક્ષ્મીજીને એમના વિષ્ણુ ભગવાનની હું બેહવા ગઈ હતી, તમે જોવો તો ખરા કેવા સુંદર મકાન બનાવ્યા છે અને આપણે આમ નામ જ પડી રહેવાનું, બસ આમ જ જિંદગી કાઢવાની. એટલે ભોળાનાથને એમ થયું કે હવે આ બૈરાએ કાન ભંભીર્યા હોય એટલે હવે કંઈક કરવું પડે ને આ બધું ગાડું ઊંધું જાય. એટલે કે જો આપણી પાસે પૈસા તો છે ને, કારણ કે ભોળાનાથને લુગડા ખિસ્સા જ ન થાય પૈસા જાય. એટલે એ એક કામ કરો, હું ભભૂતિ તમને આપું, એ ભભૂતિ લઈ અને વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને ભભૂતિની બરોબર સોનું લેતા હો. એટલે આપણે સોનું વેચીએ અને કંઈક મકાન બકાનનું આયોજન કરીએ. એટલે ભભૂતિ આમ આપીને એટલે પાર્વતી માં કહે છે આટલી ભભૂતિનું કેટલું આવે? તો કે પણ તમે એટલું તો લઈ આવો, આપણે જે એટલું વ્યાજું તો કરીએ, આગળ ઉપર વિચારશું એમાં હું નહીં આવી. પાર્વતી ગયા ભભૂતિ વિષ્ણુ ભગવાનને કહે છે કે આ ભોળાનાથે મને કીધું છે આ ભભૂતિની બારોબાર હોનું અમને આપો, અમારે મકાન બનાવવા છે. એટલે આમ સાબડામાં ભભૂતિ મૂકી અને પછી આની પર હોનું મીંડા નાખવા. ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય બાબુ, હોનું નાખા નાખ કરે પણ હલે ચલે, ગાડા ભરી ભરીને હોનું મીંડું જાવ. પછી ભોળાનાથ કે હવે આટલું બધું હોનું છે ઈટું પાણા શું માથાકૂટ કરી, હોનાનું બનાવાય નહીં. એ હોનાનું બાબુ સુંદર મજાનું મકાન બનાવ્યું. તેથી સારામાં સારો અને વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ હતો. એ વાસ્તુ પૂજન કરવા માટે બાબુ રામચંદ્ર ભોળાનાથે રાવણને બોલાવ્યો. અને રાવણ છે ને એ ભોળાનાથનો શિષ્ય છે, ભોળાનાથના ગુરુ છે. અને રાવણને બોલાવવામાં આવ્યો કે અમે મકાન બનાવ્યા છે એની વાસ્તુ પૂજન તારે કરવાનું છે.
રાવણ આવ્યો, વાસ્તુ પૂજન કર્યું, બધું વિધિ કરી. પછી ભોળાનાથ પાર્વતી પાસે જઈને કીધું કે આ ભૂદેવને શું આપશું, આપણે દક્ષિણા આપવી પડે ને. હવે હોનાનું મકાન બનાવ્યું એટલે બૈરા આપણે જેવા રાજી જેવા થયા હોય. પાર્વતી કે તમારે એમને જે દેવું હોય દઈ દો, એને રાજી કરી દો કે આપણે આવું દુનિયામાં કોઈને મકાન જ ન હોય, આવું સુંદર મજાનું મકાન બન્યું. એ ભૂદેવને જે માગે જે રાજી કરી દો. એ કે જો જે માગે એ આપી દેજો, પછી વાંહે રાડ્યું ન પાડ. એ કે ના ના કાંઈ ન કહો, તમને ઠીક લાગી આપી દો. એટલે રાવણ પાસે જઈ અને ભોળાનાથ કહે છે બોલો ભૂદેવ શું તમને આપો દક્ષિણા? એ કે પ્રભુ જે આપવું એ આપો. કે નહીં આજ તમને રાજી કરી દેવા, તમે મોઢેથી માગો એ આપું છું. એ કે તો આવું મકાનનો મને શોખ છે, આવું એક મકાન મને બનાવી દો. ભોળાનાથ કે તથાસ્તુ, આ મકાન તારું. ભોળાનાથ આવ્યા પાર્વતીભાઈ કે હાલો કે જીનપા કે માણિયામાં. એ કે મકાન તો એ કે મેં માંડ બનાવ્યું. કે જો દેખાડો ન કરશો, પહેલા મેં તમને પૂછ્યું હતું કે માગશે હું આપી દઈશ, પછી તમે કકળાટ કરો એ ખોટી વાત. પછી બાપુ પાર્વતી બાપુ રાવણ પાસે જઈને કહે છે ભૂદેવ માંડ કરી અને મેં ભોળાનાથને કગરી અને મકાન બનાવ્યું હતું. એ મકાન તમે લઈ લીધું ને, પણ કાંઈ વાંધો નહીં. એ મકાનને જો એકથી ભડકે ન હળગાવું તો હું શક્તિ નહીં. એક લખવું અહીંયા લખી લેજો. સીતાજીને એટલે જ જવું પડ્યું ને હનુમાનજી મહારાજે બાપુ એટલે લંકાને હળગાવી હતી. આ તો બધું બનેલું જ હતું. આ તમને ને મને હું તું સમજાય, એમાં આપણા સગડા ગઈ ગયા, એમાં કુદરત શું કરે? ભોળાનાથનો દીકરો ગણપતિ કહે ને, અને ગણપતિનું કે માછું ભોળાનાથે કાપ્યું અને પછી હાથીનું સોટાડ્યું. તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું કામ ગુડ્યું હોય છે? વિચારવા જેવું નથી. અને માણાના શરીરમાં હાથીનું માસું ફીટ થાય તમને કેમ લાગે? માણા જેવડો હોય ને હાથીનું માસું જેવડું હોય, પણ ફોટામાં છે ને, ફોટામાં જો, મૂર્તિમાં જો, ગમે અહીંયા જો, ગણપતિનું માથું હાથીનું છે. પણ હું કહું છું એમ કે હાથીને કાપીને જો લગાડી શકતો હોય ભોળોનાથ, તો એનું જેમ કાપેલું હતું ત્યાં જ પડ્યું છે, તો એ નો ચોટાડી શકે. આમાં બહુ ઊંડા ઉતરો ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય. સે હાથું 100% સાચું છે. કાપ્યું દી વાતે સાચી છે, હાથીનું લગાડ્યું દી વાતે સાચી છે. આપણા સકડા ગઈ ગયા છે. આ અમે આ ગમી જ્યાં બોલાવી હાલ્યા જાય છે ને, અમને કંઈક આની પ્રત્યે પ્રેમ છે એટલે. બાકી આયા તો આ બેનું તો ઠીક છે, ગામના લગભગ લાગે પાઈ ગયા. જણમાં તો ગામ કરતા પરગામના ઝાઝા. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદડા. પ્રેમ છે ને એ 18 અક્ષરનો મંત્ર છે. મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે, પણ પ્રેમ જેથી પ્રગટ થાય તો. કોકના ઘરમાં ભડકા કરીને પ્રેમ ન કહેવાય, એને વહેમ કહેવાય. પ્રેમ કોને કહો છો તમે? પડદો રાખીને પ્રેમ કરે એને પ્રેમ કહેવાય? અરે મીરાને કૃષ્ણે પ્રેમ કર્યો બાપુ. મીરાનો સાચો ફોટો સાચી મૂર્તિ ક્યાંય નથી. કૃષ્ણમાં બાપુ હમાય ગઈ. એ તમે વિચાર કરજો કે એ મેવાડમાંથી ત્યાંથી નીકળે અને અહીંયા રાણાએ હક ન લેવા દીધું. જો કે રાણા છે ને એમની અટક હતી, એમના ઘરવાળા એમને દુખી નથી કર્યા. એ તો નાની ઉંમરમાં એમના ઘરવાળા ઓફ થઈ ગયા હતા. પણ એમના દિયર છે ને, એમના દિયર વિક્રમભાઈ કેવું કંઈક નામ છે, પણ એમના દિયરે મીરાને બહુ હેરાન કર્યા છે. રાણો તો લગ્ન થયા થોડોક જ ટાઈમ થયો, રાણો આ દુનિયા છોડી દીધી. એટલે એના ઘરવાળાએ કઈ હેરાન કર્યા જ નથી. રાણા એની અટક છે. મીરાબાઈના ઘરવાળાનું નામ તો કંઈક બીજું છે, પણ એમને હેરાન કર્યા હતા એમને દિયર. અને પછી મીરા અહીંયાથી નીકળી ગયા. હવે અહીંયા રહેવામાં મજા નથી, મારે કૃષ્ણની ભક્તિ કરવી છે. હવે આવડા સાધુ સંતને ભજન કરવા દે નહીં, મને ભજન વગર ભાવે નહીં. ત્યાંથી નીકળ્યા, ગોકુળમાં ગયા. અહીંયા એનું મન ન થયું. પછી દ્વારકામાં આવ્યા ને અહીંયા રાજમાં બધું ઊંધું વળવા માંડ્યું ને, એટલે અમારા દરબારું તો હોશિયાર હોય. એ કે મીરાને તગડ્યા પછી દુઃખી થઈ ગયા, વગર દાણા જોઈ લે. એટલે કીધું એ કે મીરાને ગમે ત્યાંથી ગોતો. મીરા આવે તો જ આ મેળ પડે એવું છે, નકર હવે આપણું આમાં બધું ઊંધું જ પડવાનું. પછી બ્રાહ્મણોને મોકલ્યા. એટલે બ્રાહ્મણો ફરતા દ્વારકામાં આવ્યા અને આ મીરાનો ભેટો થયો. મીરાને કીધું કે અમે તને લેવા આવ્યા છે, તમે હાલો. એટલે મીરા ના પાડે છે, ભાઈ મારું અહીંયા હયું ઠર્યું છે, મારું મન ઠરે છે અને મને ભજન કરવા દો. અહીંયા એમને ફાવે નહીં, મને ન ફાવે, અને મને આ મારા માટે આ બરોબર છે, શું કામ મને હેરાન કરો છો? એ કે ના, લઈ જવાના છે, અને જો નહીં આવો તો અમે અહીં ત્રાગવું કરીને બ્રાહ્મણો બધા લોહી સાંટશું ને અમે અહીં અમારા ખોળિયા પાડી દઈશું. મીરાને એમ થયું હારું બ્રાહ્મણો જો મરે અને બ્રાહ્મણોનું લોહી પડે તો ધરતી રાહ તાળ બની જાય.
એ કે ઉભા રહ્યો, હું મારા નાથના એક દર્શન કરતી આવું. એ બાપુ દ્વારકાધીશના મંદિરમાં જાય છે અને મીરાની આંખોમાં બાપુ ચોથા રાહુડાની ધારું મંડી થવા કે એ દિનબંધુ દયાળુ બોલ, હવે મારે ક્યાં જાવું, શું કરું? બાપુ મંદિરના ઘુમટ બીજા ગાજવાઓ. શું મીરાએ બાપુ પ્રેમ કર્યો છે ને શું મીરાએ ભક્તિ કરી છે. તમારે ને મારે એક અગરબત્તી કરવી છે ને લાખ રૂપિયાની લોટરી જોતી છે તો એમ મળી જાય. અરે જેના જીવન ખોઈ નાખ્યા બાપુ, આખા દેહના સમર્પણ કરી દીધા. અમારા દરબારની દીકરી મેવાડમાંથી ગોકુળ ને ગોકુળથી દ્વારકા બાપુ, એની માથે દુનિયાએ કઈ નહીં વિતાડી હોય.